તો ભાઈ આપણા ફાર્મની મસ્ત મજાની ગાયો વોટર ક્વોલિટી પર જોરદાર આવી ગઈ છે. એક નંબર આમાં મસ્ત લાગે જો ભાઈ. ડાલીનું રતન પાવરફુલ કાંકરે જો ભાઈ રાતે ચરે હે રાતે. અને અરે ભાઈ આપણે એક કોમેન્ટ કરવાની તમને આજે હતી કે આપણા ફાર્મમાં આ ગાય કેટલા દિવસથી આનું નામ નથી પાડ્યું આપણે, તો આનું નામ શું પાડવાનું છે? મસ્ત મજાની કોમેન્ટ, કેમ કે હવે આપણા ફાર્મમાં રાખવાની છે, વેચવાની ગણતરી નથી, કેમ કે બીજે ના દોવા દે. એટલે આનું નામ આપણે મસ્ત મજાનું કાલના વિડીયોમાં તમે બધા કોમેન્ટ કરજો. જેની કોમેન્ટ ઉપર લાઇક આવશે એમનું હું નામ રાખીશ ભાઈઓ. આપણા ફાર્મમાં ગાયો આવી ગઈ છે, બે પહેલા વેતરની અને પેલી ગાય આજે અપાઈ ગઈ છે. તો આ બે આજે મંગાવી, હું થોડોક બહાર ગયેલો હતો તો અત્યારે ઉતારી દીધી છે. જસ્ટ અડધો કલાક જેવું થયું છે. બંને પહેલા વેતરની છે, વાસળીઓ એક નંબર ભાઈ જોઈ શકો છો. અને આ બાજુ જારના પૂળા પણ આવી ગયા છે, તો મસ્ત મજાના ઉતારી રહ્યા છે, જોઈ શકો છો. કેવી વાસળીઓ છે એક મસ્ત મજાની, કોમેન્ટ કરજો ભાઈ. મધરબેન દુવામાં સેટ થઈ ગયા ધીમે ધીમે. મળીએ ભાઈ. રાતના વાગ્યા છે 9 વાગે હું આવી ગયો છું ફાર્મ પર, કેમ કે આજે નવી ગાયો આવી છે, તો એમનું 24 કલાક તો હું અપડેટ લઉં છું કે એ ગાય આવ્યા પછી કયા ટાઈમે ઓગાળ કરે છે, કયા ટાઈમે બેહે. તો જોઈ શકો છો આપણી ગાયોને અત્યારે રાતના 9 વાગ્યા છે, જારના પૂળા કાઢા છે, એટલે આપણે રિવ્યૂ લઈ લીધું કમ્પ્લીટ. મસ્ત મજાની બેઠી છે, ડાયજેક્શન પણ કરે છે. કોઈ પણ પશુ તમે નવું લાવો તો તમારે એને 24 કલાક એની ધ્યાન રાખવાનું કે કયા ટાઈમે ઓગાળે છે, શું કરે છે, શું નહીં કરતું, તો જ તમને મજા આવે પશુપાલનમાં. તો આ 3-4 દિવસથી મને થોડુંક ડાઉટ લાગતું હતું કે ગાય ઓછું ઓગાળે, પણ આજે જોયું. અને આ બે અત્યારે આવી છે, 7-8 કલાક થયા છે, પણ મસ્ત મજાનું ડાયજેક્શન કરી રહી છે. એટલે આ પશુપાલનમાં પશુ પ્રત્યે તમને લાગણી હોય ને તો જ તમે સક્સેસ થો, એ હું ગેરંટી આપું છું. કેમ કે તમને પશુ કયા ટાઈમે ડાયજેક્શન કરે છે, શું નહીં કરતું, એ બધું જોવું જરૂરી છે. વસ્તુ કેવી લાગી એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને અમુક લોકોને તેમ હશે કે ભરત ફરજ લાખની ગાયો લાવે. ભાઈ બ્રીડ લેવી હોય તો $1,00,000+ જવું જોઈએ. અને આપણે લાવી છે ને વેચીએ છીએ, તો તમને આ બ્રીડમાં કંઈ એમ લાગતું હોય કે 70, 80, 90ની, તો પછી તમારે જોવામાં મિસ્ટેક. આ $1,00,000+ની વાસળીઓ છે, નીચેની કોઈ ગણતરીવાળી નહીં. એટલે સારી વસ્તુમાં પૈસા નાખો તો જ સ્ટ્રક્ચર મળે છે. એક વસ્તુ તમને દાખલો હાલ દઉં, આ જે વાસળી ઊભી, આવડી વાસળી તમે તમારા ઘરે તૈયાર કરેલી હોય બ્રીડવાળી, તો શું તમે 70, 80 હજારમાં આપી દો? તમે એની ચાકરી ગણો ને, ચાકરી તો 7, 8, 10 મિનિટ થાય ને તારે 70,000+ થઈ જાય. એટલે એ લોકોએ આવડી મોટી કરીને આપણને આપે તો આપણે એમને એ પ્રમાણે કિંમત આપવી પડતી હોય છે. તો જોઈ શકો છો ભાઈ, આવું બધું છે. ગેર ક્રોસ પણ મસ્ત મજાનું ઓર્ડર બનાવ્યું છે. આ બધો ક્લોઝઅપનો કમાલ છે ભાઈ. ક્લોઝઅપ અને બહુ ખવડાવ્યું, પેલીને પણ ચાલુ છે, અને આમને પણ રેગ્યુલર હવે આપણે ઈફર રાખવાનું, કેમ કે ફર્સ્ટ ટાઈમ છે, તો ફર્સ્ટ ટાઈમની ઈફર અને ક્લોઝઅપ બંને મિક્સ આપશું. તો આ બધું છે. મધરબેન પણ થોડીક વિવામાં તકલીફ થઈ હતી, તેના લીધે થોડી નરમાશ હતી, પણ આજે મસ્ત મૂડમાં આવી ગઈ છે. શિવા, ગોરલ. અને અરે ભાઈઓ આપણે એક કોમેન્ટ કરવાની તમને આજે હતી કે આપણા ફાર્મમાં આ ગાય કેટલા દિવસથી આનું નામ નથી પાડ્યું આપણે, તો આનું નામ શું પાડવાનું છે? મસ્ત મજાની કોમેન્ટ, કેમ કે હવે આપણા ફાર્મમાં રાખવાની છે, વેચવાની ગણતરી નથી, કેમ કે બીજે ના દોવા દે. એટલે આનું નામ આપણે મસ્ત મજાનું કાલના વિડીયોમાં તમે બધા કોમેન્ટ કરજો. જેની કોમેન્ટ ઉપર લાઇક આવશે એમનું હું નામ રાખીશ ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ સવારે મોર્નિંગમાં. સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. અમારા સચિનભાઈ ગયા છે ઘરે 4-5 દિવસ, તો લગભગ દિવાળી પછી આવી જશે સચિનભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ. વાસળીઓ બધી પાછળ છે આજે. મને આ ઊભીની ગાય બહુ જ ગમે છે. પરફેક્ટ હાઇટ, પરફેક્ટ અડર, બધી રીતે ભાઈ ક્વોલિટી છે.
જોઈએ સારા પૈસા આવશે તો જ સેલ ભાવ દેસાઈ કરશે, બાકી કોઈ ગણતરી નથી. પેલીના સારા પૈસા આવે તો જ વેચી, બાકી આ ઊભી 95 માગી 97 માગી પણ 1 લાખ આવે તો આપવી, બાકી નહીં આપવી. આ લાખ પ્લસ છે, સમજી ગયા ભાઈઓ. જય ગો માતા, જય ગોપાલ. મળીએ આજે લગભગ 20 જેવું લાગે. પાવરફુલ કાંકરેજ જો બે રાતે ચરે હે, રાતે વાઘ વાઘ. લક્ષ્મી, એ લક્ષ્મી, તમે જેમ આજ રાતે ચરવા આવી ગયા હે? ભૂખ લાગી જો ને. રામેતીન બધા તાપેલો હોય છતાં ચરવામાં કેટલી મજા આવે અમને. રામેતી સવારે વહેલા મળીએ. ગુડ નાઇટ. બહાર ક્યાંય જતા નહીં હો. જોન ભાઈ ખુલ્લી રાખો તો એટલો ફાયદો છે, જ્યારે ભૂખી થાય ને એટલે નીકળી જાય. મણી, એ મણી, મણી, મણીના જ કોટીઓ કોને બોધી હે? વાવ, કાંકરેજ મણી મસ્ત લાગે જો ભાઈ. ડાલીનું રતન. તો મણીબેન ગુડ નાઇટ, ટેક કેર. સવારે મળીએ મોર્નિંગમાં. તો બેતરમાં મગફળીની 4 મસ્ત મજાની ગાયને નાખી દીધી છે. ફટાફટ એચએફની નવાઈ દઈએ. હાય, મોજમાં બધા. તો ભાઈ આપણા ફાર્મની મસ્ત મજાની ગાયો વોટર ક્વોલિટી પર જોરદાર આવી ગઈ છે, 1 નંબર. આમાં એ હા, પેલી આ બાદ લાવો. છે ને ભાઈ, હવે વસ્તુ કહેજો છે કે નહીં? ઓરિજિનલ બચ્ચો હોય તો કહેજો ને, કે ના કહેજો ભાઈ. ભાઈ વાગ્યા છે 12 અને વાસળીઓને નાખી દીધી છે 4 મગફળીની. ધીમે ધીમે ખાઈ રહ્યા છે બધા મોજમાં. મગફળીની જારની 4 આપણે અત્યારે અમને ખવડાવીએ છીએ. કોકરેજ બધી આ બાજુ છે. હાય, બધા મોજમાં છે. તો મળીએ મિત્રો.